जय माताजी मित्रों, मारी चेनल ममतानी रसोई में तमारुं स्वागत है। आज આપણે બનાવશું ચા સાથે ખાવાની મજા પડે તેવી ટેસ્ટી મસાલા સાથે ઘઉંના લોટની પૂરી, તે પણ વણતી વખતે કાપા પાડવાની ઝંઝટ વગર અને તળતી વખતે બિલકુલ ફૂલે નહીં તે રીતે આપણે વણવાની એક નવી ટ્રીક સાથે ઘઉંના લોટની પૂરી બનાવશું। પૂરી બનાવવા માટે મેં અત્યારે ઘઉંનો ઝીણો લોટ લીધો છે, જે આપણે રોટલી બનાવવા માટે વાપરતા હોઈએ તે। અત્યારે આપણે 2 વાટકી લોટ લઈશું। હવે આપણે પૂરી ઓછા મોણ સાથે બનાવીશું તો પણ એકદમ ક્રિસ્પી બને તેના માટે મેં અત્યારે ઝીણો સોજી લીધો છે, તે આપણે 2 વાટકી સાથે 2 ચમચી જેટલો જ એડ કરીશું। સાથે આપણે એક અડધી ચમચી અજમો લીધો છે, તેને આપણે હાથથી મસળી અને અંદર એડ કરીશું। સાથે આપણે 1 ચમચી જીરું લીધું છે નાની, તે પણ અંદર એડ કરીશું। મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, 1 ચમચી જેટલું। અડધી ચમચી આપણે હળદર લઈશું, તમે હળદર વગર પણ આ પૂરી બનાવી શકો છો। સાથે તીખાશ માટે આપણે 1 ચમચી લાલ મરચું એડ કરીશું। હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। તો આપણી પૂરીનો ટેસ્ટ એકદમ સરસ આવે તેના માટે મેં અત્યારે ઝીણી સમારેલી લીલી મેથી લીધી છે, તે આપણે 1 નાની વાટકી જેટલી લીધી છે, તે અંદર લઈશું। આનાથી આપણી પૂરીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। જે રીતે આપણે ખાખરા મેથીના લાવીએ તેવી જ આપણી આ પૂરી બનીને તૈયાર થાય છે। તો બધી જ વસ્તુને મિક્સ કરી હવે આપણે આની અંદર મોણ એડ કરીશું। તો આપણે જ્યારે પણ ફરસી પૂરી બનાવતા હોઈએ ત્યારે મોણનું પ્રમાણ થોડું વધારે એડ કરતા હોઈએ છીએ, પણ આજે આપણે ખૂબ જ ઓછા મોણમાં પૂરી બનાવશું તો પણ એકદમ ફરસી અને ક્રિસ્પી બનશે। તો અત્યારે આપણે 1 જ ચમચી જેટલું તેલ એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી હવે આપણે આનો એકદમ કઠણ એવો લોટ બાંધવાનો છે। તો લોટ બાંધવા માટે આપણે થોડું હુંફાળું હોય તેવું પાણી લઈશું, એકદમ ઠંડુ ના હોય તેવું પાણી આપણે એડ કરવાનું છે। તો આ રીતે થોડુંક હુંફાળું પાણી હશે તો આપણો લોટ એકદમ સરસ રીતે બંધાશે। તો થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે આ લોટને કઠણ બાંધીશું, જેથી આપણે જે અંદર સોજી એડ કર્યો છે તે સારી રીતે ફૂલશે। ગરમ પાણી થોડું હશે તો આપણે પૂરી માટેનો આ રીતે કઠણ લોટ બાંધી લીધો છે। તો હવે આપણે આ લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। લોટને બાંધે આપણે 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો હવે આપણે આ લોટમાંથી લુવા બનાવીશું। તો આ રીતે આપણે થોડો લોટ હાથમાં લઈ લઈશું અને જે સાઈડની આપણે પૂરી બનાવવાની હોય તે રીતના આપણે લુવા તૈયાર કરીશું। તો પહેલાં તો આપણે આ રીતે થોડો થોડો લોટ લઈ લઈશું અને તેના ઝીણા ઝીણા લુવા આપણે તૈયાર કરીશું। આ રીતે બાંધેલા લોટમાંથી આપણે આ રીતે નાની સાઈઝના લુવા બનાવી લીધા છે। તો હવે તેને આપણે સાઈડમાં મૂકીશું અને આપણી પૂરી તળતી વખતે બિલકુલ ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી અને પાતળી બને તે રીતે આપણે તેને વણવાની છે। તો અત્યારે પ્લેટફોર્મ ઉપર આ રીતે એક કપડું પાથરી લઈશું અને વણવા માટે મેં આ રીતે કાણાવાળી છીણી લીધી છે, જે આપણે ગાજર છીણવા માટે ઉપયોગમાં લેતા હોય તેવી। તો જેના કાણા આ રીતે થોડા ઉપરથી ઉપસેલા હોય છે। તો હવે આપણે એક લુઓ લઈ લઈશું અને આની એકદમ પાતળી પૂરી વણીશું। તો આ રીતે આપણે પૂરી વણીશું તો ખૂબ જ ઓછા સમયમાં આપણે વધારે પૂરીને વણી શકીશું અને કાપા પાડવાની પણ આપણને ઝંઝટ નહીં રહે અને એકદમ સરસ આપણી પૂરી વણાઈને તૈયાર થશે। તો આ રીતે તમે જોઈ શકો છો, તો આ રીતે એકદમ ઝીણા અંદરથી કાણા પડી જશે ને આપણી પૂરી તળતી વખતે બિલકુલ ફૂલશે નહીં। તો આ રીતે આપણે બધી જ પૂરીને વણી અને એક કપડા ઉપર પાથરતા જઈશું। બધી જ પૂરીને મેં આ રીતે વણી અને પાથરી લીધી છે। તો હવે આપણે આ પૂરીને 15 મિનિટ માટે આ રીતે ખુલ્લી હવામાં જ રાખીશું અને પછી તેને આપણે તળીશું। પૂરીને વણે આપણને 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે પૂરીને જોઈએ તો
તે આ રીતે થોડીક ડ્રાય થઈ ગઈ છે. તો આપણી આ રીતે થોડી ડ્રાય થશે તો આ પૂરી તળતી વખતે એકદમ ક્રિસ્પી તૈયાર થશે. તો હવે આપણે સાઈડમાં તેલને પણ ગરમ કરવા માટે રાખી લીધું છે. તો પૂરીને તળી લઈએ. પૂરીને તળવા માટેનું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને પૂરીને આપણે તેલની અંદર લઈશું. તો આપણી આ પૂરી આ રીતે થોડી ડ્રાય થયેલી હશે તો તેને તળતા પણ વધારે સમય નથી લાગતો. તો જેટલી તેલમાં આવે તે રીતે આપણે પૂરીને અંદર લઈ લઈશું અને બંને બાજુથી આપણે ક્રિસ્પી થાય તે રીતે તેને તળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી પૂરી ખૂબ જ ઝડપથી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ રીતે આપણે બધી જ પૂરીને તળી લઈશું. મેં આ રીતે બધી જ પૂરીને તળીને તૈયાર કરી લીધી છે. તો એકદમ પાતળી અને ક્રિસ્પી આપણી પૂરી બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે હાથથી તોડીએ તો એકદમ ભૂકો થઈ જાય છે. તો ચા સાથે ખાવાની મજા પડે તેવી આપણી ટેસ્ટી મસાલાવાળી આ પૂરીની રેસીપી તમને કેવી લાગી? તો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.